શોખ પુરાવો માટી રંગાવો આજ મોરે કાન્હા ધર્યા ખબર સુનાઉં જો ખુશી રે મનાઉં જો આજ મોરે શ્યામ ઘર बोलिए कृष्ण कन्हैया लाल की जय। जय। अपने अपने मात पिता की जय। ભગવાન કૃષ્ણની જય બોલું ને હાથ ઊંચો ન થાય તો વાંધો નહીં, પણ જ્યારે જ્યારે મા બાપની જય બોલાવું ને, માતારામ પિતારામની, ત્યારે તમારા કોઈના હાથ નીચે નહીં હોવા જોઈએ. હા, જ્યાં જઈએ ને તા 56ની છાતી કહીને કહીએ મારા મા બાપ, હા, એમના સંસ્કાર. નહીતર અત્યારે શું થઈ ગયું છે ખબર છે? તિલક કરવાની શરમ આવે, છોકરાઓને તિલક કરવાની શરમ આવે, ચોટલી રાખવાની ભૂદેવોને શરમ આવે, ધોતી પહેરવાની શરમ આવે. મારા ભાઈ, આ ધોતી છે તો તમે સેફ છો, તમે તિલક કર્યું છે તો તમે સેફ છો. હા, એ જ તો તમારી ઓળખાણ છે ને, એનાથી જ તો તમારું જીવન છે. જે કુળમાં તમે જન્મ્યા એ કુળનો ધર્મ તમારે પાળવો પડે. અને આપણી 4 વર્ણની જે ભગવાને વ્યવસ્થા આપી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણને જે પણ જન્મ આપણાને મળ્યો ને, એ કુટુંબને, એ જ્ઞાતિને પૂરી વફાદારીથી અને આનંદથી નિભાવવાનો એ ધર્મને. પહેલાં એવું કહેવાતું કે ભૂદેવોનું જો કોઈ સન્માન કરી શકે ને તો રાજપૂત લોકો, દરબાર લોકો. હજુ બી મારી કથાઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં થાય છે, અને ત્યારે કોઈ વાર આ વખતે હવે કથા થશે ત્યારે તમને બધાને નિમંત્રણ આપીશું, કારણ કે બરોડાથી ભરૂચ દૂર નથી, આપણે ગામડા, અને ત્યાં તમે આવજો. અને એ લોકો જો રાજા મહારાજાની જેમ તમને લાગે કે ઘર આ છે, પણ ભાગવતજી થાય કે મહાશિવપુરાણ થાય ને ત્યારે એ લોકોનું રજવાડું અલગ આવે. ઘોડા પર તો એ લોકો પોથીયાત્રા કાઢે, મહારાજને બેસાડે, બગી લાવે, બરોડાથી બેન્ડ મંગાવે. હા, એટલે રાજપૂત લોકોની શાન અલગ છે, એ લોકોનો વટ વચન ને વ્યવહાર અલગ છે. અને એ જ રીતે સામે દરેક વ્યક્તિનું અલગ એક પ્રમાણ, એક જીવન છે, વ્યવહાર છે. પણ સાથે ભૂદેવ જે છે તે પ્રભુના મુખથી ઉત્પન્ન થયા છે, પ્રભુને અતિ પ્યારા છે. પ્રભુએ એક એમનું પ્રતીક રૂપે એમને કામ સોંપ્યું છે કે મારું પૂજન ભૂમિ પર જઈને બધાને કહેજે કે હા હું છું, એ ભૂદેવને સોંપ્યું છે. અને જો બીજી કોઈ વર્ણને, કોઈ પણ જાતિને હું નથી કહેતી, પણ ભૂદેવોને, જે બ્રાહ્મણ છે એ લોકોને મને ગુસ્સો છે, મારા મનમાં અકળામણ છે. અને હું કહું છું કે તમે બ્રાહ્મણ છો તો બ્રાહ્મણ તરીકે તમે કર્મકાંડ કરવાનું, પૂજન કરવાનું, તમારા પહેરવેશનું, તમારા આચરણનું તમે ધ્યાન કેમ નથી રાખતા? અને ત્યાર પછી જો તમે કંઈક ફરિયાદ કરો કોઈ સમાજ માટે કે ભૂદેવનું માન સન્માન જળવાતું નથી, તો એના માટે બીજો કોઈ સમાજ જવાબદાર નથી, તમે પોતે જવાબદાર છો. તો મહારાજ અહીંયા શ્રવણ થકી એટલે સાંભળીને, કીર્તન એટલે આપણે કાલે બહેનોએ રાત્રે કીર્તન કર્યું હતું એવી રીતે ભજન કરીને, સાથે ભગવાનના ચરણોની સેવા કરીને, ભગવાનના કૃષ્ણના ચરણો એવું કહેવામાં આવ્યું છે ગુણીજનો દ્વારા, મેં સાંભળ્યું છે કે ભગવાનના ચરણો તો એટલા કોમળ છે કે જરાક આપણે જોરથી અડી જઈએ ને તો ભગવાનને વાગે. પ્રભુ એટલા કોમળ છે. પછી બીજી બાજુ સાંભળો,
પ્રભુ એટલા કોમળ છે અને છતાં મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ સામે રથનું પૈડું લઈને ઊભા થઈ ગયા. હા, આ કૃષ્ણ છે. તમે કૃષ્ણને એક વ્યાખ્યામાં ના બાંધી શકો. કોઈ બોલે कृष्ण कृष्ण यानी ये, तो समझो वो उसके मन की बात, दूसरे के मन की बात अलग है. उनके लिए कृष्ण अलग है. वो गोपाल है, कहीं पे गोविंद है, कहीं पे कान्हा है, कहीं पे लाला है. हाँ? अगर प्यार पाना है, अगर प्रेम पाना है, अगर मोहब्बत करनी है, अगर इश्क करना है, तो दुनिया में एक ही जगह है जहां धोखा नहीं मिलता, फरेब नहीं होता, कोई मिलावट नहीं होती प्यार में, और वो जगह है मेरा कृष्ण. करके देख लो एक बार, मेरे कृष्ण से मोहब्बत करके देख लो, इश्क करके देख लो, प्रेम करके देख लो, नैन लड़ा करके देख लो एक बार. मारा वालानी साथे एक बार आंखથી આંખ તમારી જો પ્રેમથી મળી ગઈ ને, તો પછી તમે ભૂલી જશો કે તમારે બીજે ક્યાંક જોવાનું રહી ગયું. તમને તમારું ભાન નહીં રહે. વટ વચન વ્યવહારનો બિલકુલ પાક્કો, એને કઈ લખાણ કરી આપવાની જરૂર નહીં, એટલો પાક્કો. એકવાર તમારી આંખોથી આંખો મળી ગઈ, પતી ગયું તમારું કામ, અરજી પાસ તમારી. પણ એના માટે એક શરત છે. શું છે? નિર્મલ હૃદય. બધે મિલાવટ કરજો, દૂધમાં પાણી નાખજો. તબલામાં હરિઓમભાઈ એકાદ ઠેકો ઓછો વગાડે, કદાચ થાકી ગયા હોય તો એમાં મિલાવટ ચાલે. કૃષ્ણની સામે મિલાવટ ના ચાલે. હા, અખંડ ધરાનો નાથ છે, 56 કોટી યાદવનો ધણી છે. તમે વિચારો ને, એને પહેલા એને ખબર પડી જાય. એટલે ત્યાં મિલાવટ નહીં કરવાની. ત્યાં આવીએ ને જેવા છે તેવા, પાપી છીએ, ભૂલ થઈ ગઈ છે, સ્વીકાર કરી લેવાનો. હા પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં પેલા મારા ભાઈને છે ને 1 વીઘું જમીન ઓછી આપી છે, થોડીક દબાવી દીધી છે મેં. હા, મારી દેરાણી જેઠાણીને મેં એકાદ તોલો ઘરેણું ભાગ્યામાં આપવાનું હતું ને, તો મેં ઓછું આપ્યું છે ને મેં થોડું વધારે કરી લીધું છે મારું. કહી દેવાનું, કૃષ્ણને કહી દેવાય. કૃષ્ણ માફ કરે છે, કૃષ્ણ રસ્તો બતાવે છે માફીનો. મહારાજ, આજે જ્યારે પહેલો દિવસ છે ત્યારે હું કોઈ જ્ઞાની નથી, મહાત્મા નથી, હું પણ તમારા જેવી જ છું. એટલે હું વારે વારે કહીશ કે મને પગે લાગતા પહેલા હું ભૂદેવ છું, ચાલો મને પગે લાગો, કદાચ વ્યાસપીઠ છે એટલે. પણ મને ભગવાન બનાવીને પૂજા કરવાની ક્યાંય જરૂર નથી. ક્યાંય પણ જાઓ, ભગવાનને પકડજો, મૂળિયા પકડજો, મૂળિયા. હા, કોઈ બાવાજી, કોઈ સાધુજી, હા, ભેખધારી જે પણ હોય બધાને નમન કરવાના, નમસ્કાર કરવાનું, સન્માન કરવાનું. એમની જે પણ સગવડ આપણાથી થતી હોય, વ્યવસ્થા થતી હોય, દાન દક્ષિણા ધર્મ દાન બધું જ કરવાનું. પણ પકડવાના પગ, ચરણ પકડવાના તો હંમેશા ભગવાનના પકડવાના, પોતાના ઈષ્ટના પકડવાના. જે વ્યક્તિ એમ કે હું ગુરુ અને હું જ ભગવાન, મારી આરતી ઉતારો, ત્યાંથી પહેલી જ ટિકિટ લઈને રવાના થઈ જવાનો, ફર્સ્ટ ક્લાસની. જે સાધુને પાસે તમે જાઓ ગુરુ કરવા, હા, અત્યારે એવું બહુ ચાલે કે આમ હું અહીંયા બેઠી છું ને પછી તમને એમ કહું કે તમે બધા પોતપોતાના પર્સ ખોલો. પર્સ ખોલીને તમે લોકો અંદર આંખ બંધ કરીને ભગવાનનું નામ લો. હું તમને અહીંથી મંત્ર આપું છું, તમારા ઘરે લક્ષ્મીજીનો વાસ થશે, તમારા પર્સમાં, તમારા ઘરે ધનના ભંડાર ભરાશે. આવા બહુ ગુરુજી છે. અને એ ગુરુજીની સામે બેસવા માટે 5-5 હજારની, 50-50 હજારની ટિકિટ લેવાની પાછી. હા, તો ગુરુ કોને કહેવા? साधु ऐसा जानिए कि धन का भूखा नहीं, धन का भूखा हो वो साधु नहीं. जेने भगवा પહેરી લીધા, જેને સમાજને છોડી દીધો, એ જંગલમાં કેમ ના રહે? એક ચોખા, આટલી મુઠ્ઠી ચોખા માટે તમારી જોડે ભીખ માંગે, મારી જોડે ભીખ માંગે? એને શું જરૂર છે? સાધુ એ
गुरु ए, महात्मा ए, संत ए, फकीर ए, फीकर की फाकी करे उसका नाम फकीर। फीकर सबको खा गई, फीकर चिंता, चिंता चीता समान कीधुं छे ने, बाળી નાખે માણસને અંદરથી। फीकर सबको खा गई, फीकर सबका पीर, फीकर की फाकी करे उसका नाम फकीर। જેને કોઈ જ ફિકર નહીં, આજની નહીં, હમણાંની નહીં, કાલની નહીં, તમારી નહીં, મારી નહીં, કોઈની ફિકર નહીં, અને એક ભગવાન સિવાય કોઈ લગ્ની નહીં, એ સાધુ, એ ગુરુ, એ મહાત્મા, એનો આશ્રમ હોય અને ત્યાં તમે જાઓ ને એટલે તમને એક એની પહેચાન આપો, ઓળખવા માટે। આપણે કહીએ ને સોનું હોય તો ભાઈ 100 જ સોનું છે, 24% કેવી રીતે ખબર પડે? તો શાલિગ્રામ પર તમે કરો ને એટલે એના લીટા પડે સોનાના। હા, ઓરિજિનલ રુદ્રાક્ષ હોય તો ડૂબી જાય। આવું બધું આપણે ગેરંટી માંગીએ ને પરીક્ષાઓ। તો સાધુ આપણે પરીક્ષા લેવાને કોઈ સંત મહાત્માની લાયક નથી, પણ જ્યાં બહુ જ બધા કાંડ થતા છે આપણા ધર્મમાં, તો કોઈ ખોટી વ્યક્તિના ભરામણમાં આપણે ના આવી જઈએ। ગુરુ કોને કરવા, કંઠી કોની બાંધવી, ચરણ સ્પર્શ કોના કરવા? એક તો માતાઓ બહેનોએ પોતાના પતિ સિવાય અને પોતાના ઈષ્ટ સિવાય, ભગવાનના મંદિર સિવાય ક્યાંય કોઈના ચરણ પકડવા નહીં, નહીં, નહીં। માથું નમાવું, મોઢેથી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી। માતાઓ બહેનોએ કોઈ પુરુષને, કોઈ પણ પુરુષને, પિતાને પણ ના પાડવામાં આવી છે કે દીકરીઓ હોય એ પિતાને પણ સ્પર્શ કરીને પ્રણામ ના કરે। પોતાના પતિ એ જ પરમેશ્વર। અને અત્યારે એક મોટી એ તકલીફ છે કે દરેક ઘરમાં, મારી દરેક કથાઓ દરમિયાન મેં આવી વાતો સાંભળી છે, હું તમને આગળ એ પાછી સમજાવતી રહીશ કે બહુ જ કલહ હોય છે। બે જ જણા હોય ને બેયની વચ્ચે અંતર હોય। હવે બંને, એક ટ્રેક્ટરનું પૈડું ભાઈ અને એક સાયકલનું પૈડું, હવે કેમ કરીને રથ ચાલે? એ તો ગટરમાં જાય, ગંગાજી સુધી તો ના આવે। હા, તો આપણે રથને લઈ જવા માટે તો પેલા 1000 માણસ વચ્ચે 4 ફેરા ફર્યા હતા। હા, તો એ રથને આપણે સજાવી ધજાવીને બાલ ગોપાલ સાથે ગંગાજીના કિનારે લાવવો હોય, કાશી સુધી પહોંચાડવો હોય ને, તો એની એક સુંદર ચાવી છે મારી પાસે, સાંભળજો ધ્યાનથી। અને સાંભળો પણ, જો તમે લોકો એ ચાવીને, પતિ પત્ની આવ્યા છો અને જે પતિ પત્ની છો જોડામાં, એ લોકો અમલમાં મૂકવાના હોય તો કહું, નહીંતર પાછી હું ગાંઠ મારી દઉં। અમલમાં મૂકશો? વચન આપો છો? મને તો આ એક ભાઈનો અવાજ સંભળાય છે, આપણા રાજુભાઈની પાછળવાળાનો, કે વચન આપે છે, બાકી કોઈનું મને વચન સંભળાતું નથી। આપશો વચન? તો હું ચાવી આપું, બાકી ચાવી બહુ મોંઘી છે। આ કથા તમે તમારા ઘરે કરાવવા જજો કોઈ બીજા જોડે, 10 લાખ ઓછામાં ઓછા ના થાય તો મને કહેજો। મંડપ કરજો, સગાવાલા બોલાવજો, જમણવાર કરજો, 10 લાખે ના પહોંચે તો મને કહેજો, પણ આ ચાવી જે આપું છું ને એ 10 લાખથી પણ વધારે મૂલ્યવાન છે। બધાય હા પાડી? હા પાડી? 7મા દિવસે, માનસીબેન એવું કહે છે 7મા દિવસે આપો, આજે ના આપશો। મારી જોડે આપવા માટે મારું પોતાનું કશું નથી, પણ કૃષ્ણનું આપેલું ને મારા પિતૃઓનું, મારા વડીલોનું આપેલું એટલું બધું છે કે જો તમે એક જ વસ્તુ ખાલી એક દિવસ સવારે યાદ કરી લો કે આટલું કરવાનું, આનાથી આગળ નહીં ચાલવાનું, તો તમારું જીવનમાં ક્યાંય ગાડું અટકે નહીં, ક્યાંય પંચર પડે નહીં। માનસીબેન આપું છું ચાવી એટલા માટે કે પહેલા દિવસથી જ જેટલા સજોડે આવ્યા છે એટલા તો બધા આનંદ કરે, બરાબર? હા, તો માસ્ટર ચાવી છે આ સુખી લગ્ન જીવનની। શું ચાવી છે કે પતિએ પત્નીને સાચો પ્રેમ કરવાનો। દાંપત્ય જીવનનો અર્થ શું છે? પ્રેમ। ભાઈ બહેન વચ્ચે શું હોય? પ્રેમ। મા દીકરા વચ્ચે શું હોય? પ્રેમ। એના સિવાય તો ક્યાંય કશી જગ્યા નથી। ભગવાને તો આપણાને પ્રેમ આપીને જ મોકલેલા। હા,
પહેલા જ્યારે આપણે જન્મ લઈએ ને માની નજર પડે ને એટલે અમૃતની ધાર જેવી માની નજર પડે પોતાના બાળક ઉપર, એના હાથ અડે ને ત્યાં તો આપણાને એમ થઈ જાય કે હા મને શું સ્પર્શ થયો. માનો હાથ અડે ને પહેલી વાર બાળકને. પ્રેમ, પ્રેમ સિવાય દુનિયામાં ક્યાંય કશું છે નથી, હોવું પણ ના જ જોઈએ. અને પ્રેમ કેવો ખબર છે? સાચો, સાત્વિક, શુદ્ધ, નિર્મળ. એટલે પતિએ એટલે મારા ભાઈઓએ એમની પત્નીને, ભાભીને સાચો પ્રેમ કરવો, એમાં મિલાવટ રાખવી નહીં. હા ક્યાંક કંઈક 1% ભૂલ થઈ ગઈ હોય તો સ્વીકારી લેવી. બહુ તો 2 દિવસ ઝઘડો થાય, ત્રીજે દિવસે તમને એમ ના કહી શકે કે તમે જીવનમાં મારાથી આ વસ્તુ છુપાવી હતી. અને આપણાને બી મરતી વખતે એમ ના લે મલાલ કે મેં મારી ધર્મપત્ની કહેવાય છે. હા, પગલે પગલે સાથે ચાલવા વાળી, જેણે તમારી ઉપર નીચેની આખી જિંદગી જોઈ, રોટેશન. હા, સુખ આવ્યું દુઃખ આવ્યું, તમારો હાથ ના છોડ્યો, તમારા બાળકોને સારા સંસ્કાર આપ્યા, તમારા વંશને આગળ ચલાવ્યો. એ વ્યક્તિથી દગો ધોકો ક્યારેય ના થાય. એટલે પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો અને પત્નીએ હંમેશા હંમેશા પોતાના પતિનો આદર કરવો. દુનિયા આખી તમારા પિયરથી તમારા મા બાપ એમ કે ને કે રાખડી છે ને આ રક્ષાબંધન પર તું આવી જાય, ને તમારો ઘરવાળા એમ કે નથી જવું, 2 દિવસ પછી જજે, કે આજે આ વર્ષે તું મોકલી આપે એમ જ ભાઈને. કોઈ માથાકૂટ નહીં કરવાની, એક પણ શબ્દની દલીલ કરવાની નહીં. તમે કહો છો એ બરાબર છે. કેમ? પુરુષે દુનિયામાં ફરવાનું છે, વ્યવહારમાં રહેવાનું છે, એને દુનિયા જોઈ છે, લોકોને જોયા છે, એને ખબર છે કે ઘર વ્યવહાર અને બધું કેવી રીતે ચલાવવાનું, ઇજ્જતથી કેમ સમાજમાં રહેવાનું, એ પુરુષને ખબર છે. અને પુરુષ જે કમાઈને લાવે ને એને વ્યવસ્થિત અમૃત બનાવીને આપણા પરિવારને પોષણ કરવાનું, એ આપણે અન્નપૂર્ણાઓનું કામ છે. એટલે પુરુષોએ હંમેશા પોતાની પત્નીને સાચો પ્રેમ કરવો, મિલાવટ ક્યારેય કરવી નહીં. એના જેટલું સ્થાન બીજી કોઈ સ્ત્રીને આપવું નહીં. હા, પોતાની માતા એ ઉપર. અને પત્ની